તો એક્સપેરિમેન્ટ નંબર 5 આજે જોઈ રહ્યા છે. સબ્જેક્ટ છે તમારો EA&S એટલે કે ઇલેક્ટ્રિકલ ઓટોકેડ એન્ડ સિમ્યુલેશન. તો એની અંદરમાં જે એક્સપેરિમેન્ટ નંબર 5 છે સિમ્યુલેશન ની અંદરમાં, એમાં છે સિમ્યુલેટ RLC સર્કિટ એન્ડ ડિટરમાઇન ધી રેઝોનન્સ ફ્રીક્વન્સી. તો આની અંદર આપણે સિરીઝ RLC સર્કિટ લીધી છે અને એની રેઝોનન્સ ફ્રીક્વન્સી જે છે આપણે શોધવાના છીએ. તો આની અંદરમાં સિરીઝ RLC સર્કિટ માટે જે આપણે જાણીએ છીએ એ પ્રમાણે, તો હું રેઝિસ્ટન્સની વેલ્યુ 10 ઓહ્મ લઈ રહ્યો છું. મારી રેઝોનન્સ ફ્રીક્વન્સી અથવા તો જે ફ્રીક્વન્સી છે 50 હર્ટ્ઝની છે સપ્લાયની. તો L બરાબર 10 મિલી હેનરી વેલ્યુ જો હું ફિક્સ રાખું તો મારે કેટલી વેલ્યુ C ની રાખું તો મને રેઝોનન્સ વખતે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બરાબર કેપેસિટિવ રિએક્ટન્સ મળે. હવે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જો મારે ગણવું હોય તો એ થાય XL બરાબર 2 * π * f * L. તો હવે 2 * π * f ની જગ્યાએ 50 અને L ની જગ્યા પર 10 મિલી હેનરી ની કિંમત મૂકો તો મને જવાબ મળશે 3.14 ઓહ્મ. આ મારી વેલ્યુ છે XL ની. આ જ કિંમત મારે XC ની બી મળવી જોઈએ તો એના માટે C ની કેટલી કિંમત રાખું તો મારો કેપેસિટિવ રિએક્ટન્સ 3.14 ઓહ્મ નો થાય એ મારે ગણવાનું છે. તો એ ગણતા મને ખબર પડી મારી C ની વેલ્યુ 0.101 × 10⁻³ ફરાડ માઇક્રોફરાડ એટલે મિલીફરાડ્સ માં હોવી છે. તો આનો મતલબ થશે કે 101 માઇક્રોફરાડ્સ. તો 101 માઇક્રોફરાડ હું જો કેપેસિટરની કિંમત રાખીશ તો મારું L અને C પ્રમાણે મને રેઝોનન્સ મળશે. હવે આ જ વસ્તુ મારે ધારો કે વેરીફાઈ કરવી છે પીસીમ ની અંદરમાં. તો હું અહીંયા આગળથી મારે એક્સપેરિમેન્ટ બનાવવા માટે મારે સર્કિટ જોઈશે. સર્કિટની અંદરમાં મારે બધા પેરામીટર નાખવા પડશે. તો સૌથી પહેલા મારે એક સોર્સ જોઈશે, જે એસી સોર્સ જોઈશે. તો પહેલા એલિમેન્ટ્સમાં જઈને, સોર્સમાં જઈને, વોલ્ટેજમાં જઈને સાઇનોસોઇડલ સોર્સ મેં પસંદ કરી લીધો. આ મારો સોર્સ છે સાઇનોસોઇડલ. મારે હવે જોઈશે રેઝિસ્ટન્સ, તો મેં એક આ રેઝિસ્ટન્સ સિલેક્ટ કરી દીધું. ઇન્ડક્ટર જોઈશે તો આ ઇન્ડક્ટર. કેપેસિટર જોઈશે એટલે આ કેપેસિટર મુકાઈ ગયું. કેટલો કરંટ પાસ થઈ રહ્યો છે એ જાણવા માટે મારે એમીટર મૂકવું પડશે સિરીઝમાં, તો મેં આ એમીટર મૂકી દીધું એની સિરીઝની અંદરમાં. ઓકે, આની અક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ મારે જો માપવા હોય તો મારે વોલ્ટમીટર લગાડવું પડશે. તો મેં અહીંયા આગળથી આ વોલ્ટમીટર કનેક્ટ કરી દીધું આની અક્રોસમાં. મારું વોલ્ટમીટર કનેક્ટ થઈ જશે. અર્થિંગ આપી દેવાનું એટલે મેં ગ્રાઉન્ડ ટર્મિનલ લઈ લીધું મારું કનેક્ટ કરવા માટે. ડન છે. ઓકે, હવે બીજું જે વસ્તુ કરવાની છે મારે પેરામીટર સ્વીપ કરવા માટે સૌથી પહેલા તો સિમ્યુલેશનનો કંટ્રોલ જોઈશે અને એની અંદરમાં 0.5 સેકન્ડ અથવા તો 0.1 સેકન્ડ સુધી રાખીએ જેથી કરીને આપણને આઉટપુટ દેખાશે. તો 0.1 સેકન્ડ. બીજું આની અંદરમાં એલિમેન્ટ્સમાં જઈને મારે જે જરૂર છે એ છે અધર્સમાં જવાનું અને એસી સ્વીપ લેવું પડશે કેમ કે મારે ફ્રીક્વન્સીનું સ્વીપિંગ કરવાનું છે. તો મેં એસી સ્વીપ લીધું. હવે એલિમેન્ટ્સમાં જઈને એના પાછળ પ્રોબ બી લગાડવો પડશે ને કોકની અક્રોસમાં, તો એ પ્રોબ લેવો પડશે, લૂપિંગ વાળો પ્રોબ. આ મેં પ્રોબ લીધો અને રેઝિસ્ટરની એક્રોસમાં અહીંયા લગાડી દઈશ. ઓકે, હવે મારે સર્કિટને કનેક્ટ કરવાની છે. સર્કિટને કનેક્ટ કરીશું. આ આર, આ એલ અને આ સી. આરએલસી સિરીઝ સર્કિટ મારી બની ગઈ. અહીંથી અને મેં આ કરંટ કેટલો જશે એ શોધી નાખ્યો અહીંથી અને આને કનેક્ટ કરી દઉં છું અહીંયા અર્થ સાથે. મારી સર્કિટ કમ્પ્લીટ થઈ ગઈ. આ સ્વીપ જે કરવાનું છે એ સોર્સને લગાડી દઈએ એટલે એનો પ્રોબ જે મેજર કરશે રેઝિસ્ટરની અક્રોસમાં આ વેલ્યુ કે એનો વેવફોર્મ કેવો છે. અમારો વી કનેક્ટ થઈ ગયો. ઓકે, આ જે છે ને એ સોર્સનો કરંટનું મેગ્નિફિકેશન કેટલું થશે ને એ બતાવશે. એટલે એટલા માટે જ મેં એમીટરને સિરીઝમાં લગાડીશ કારણ કે જ્યારે બી સિરીઝમાં રેઝોનન્સ થશે તો રેઝોનન્સ વખતે કરંટનું મૂલ્ય વધી જશે એટલે કે કરંટનું મેગ્નિફિકેશન થશે. એ તમને આઉટપુટ વેવફોર્મમાં દેખાશે. આ મારો R1 જે છે એની કિંમત મારે 10 ઓહ્મની રાખવાની છે. તો 10 ઓહ્મ એની કિંમત રાખી દીધી મેં. આને ડિસ્પ્લે બી કરી રાખું છું. એટલે R1 10 ઓહ્મ, L1 અને એની કિંમત છે મારી 10 મિલી હેનરીઝ આપણે જે નાખેલી છે એ જો અહીંયા આગળ આ રહી 10 મિલી હેનરીઝ નાખેલી જ છે. તો એ નાખું છું 10 મિલી હેનરી. તો L1 અને 10 મિલી હેનરીઝ આની કિંમત નાખાઈ ગઈ અહીંયા આગળથી. આ
સી ની કિંમત મારી જે હતી C1 ની વેલ્યુ આપણે શોધી છે 101 માઇક્રોફેરેડ્સ. તો ધારો કે અહીંયા આગળ મને લખી દઉં છું 100 UF 100 માઇક્રોફેરેડ્સ, જે તમારી ચોપડીમાં આપેલી છે કિંમત આપણે એ લઈ રહ્યા છે હમણાં પૂરતી. પછી 101 બી કરી દેવાશે એક્ઝેક્ટ મેચિંગ કરવા માટે. અહીંયા મારો આ સોર્સ છે V1 અને એની પીક વેલ્યુ છે 325 વોલ્ટ. સપ્લાયની ફ્રીક્વન્સી મેં રાખી હતી 50 હર્ટ્ઝની, તો હું 50 કરી દઉં છું અહીંયા આગળ. તો આ 50 હર્ટ્ઝની મારી ફ્રીક્વન્સી થઈ ગઈ. અને અહીંયા મારે જે સ્વીપ આપવાની છે એનું નામ મારું જે છે એ છે V1. ઓકે, સ્ટાર્ટિંગ ફ્રીક્વન્સી રાખું છું 10 થી લઈને 250 સુધીની, 250 હર્ટ્ઝ સુધીની V1. ઓકે, અહીંયા આગળથી હવે એને રન કરાવડાવું છું. જો એ સિમ્યુલેશન તમારું રન થવા લાગ્યું છે, દેખાય છે તમને? પ્રોગ્રેસ દેખાતો હશે. હા, આ તમારો વેવફોર્મ છે. જો આ રેઝોનન્સ ફ્રીક્વન્સી ઉપર આ કરંટ જે છે ને એની વેલ્યુ મેક્સિમમ આયા કરશે. આ મેગ્નિફિકેશન થયું કહેવાય. મારે મૂલ્ય બધાના જે તમને પૂછ્યા છે એ તમારે જોવા હોય તો જો 159 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી ઉપર 54.44 એમ્પિયર કરંટ મળે છે 159 હર્ટ્ઝ ઉપર. હવે જ્યારે કરંટ તમારો મેક્સિમમ છે ત્યારે વોલ્ટેજ નું મેગ્નિફિકેશન જુઓ તમે. સૌથી ઓછામાં ઓછા મિનિમમ વોલ્ટેજ અહીંયા અવેલેબલ છે તમારી પાસે. જે તમને હવે જવાબ માંગ્યો છે બધી અલગ અલગ ફ્રીક્વન્સી પર, તો પહેલા 50 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી પર 50 હર્ટ્ઝ પર કરંટની કિંમત જો તમે જોશો એ છે 4.97 × 10⁻⁻1 એટલે 0.4971 એમ્પિયર. આ 50 હર્ટ્ઝ પર. 100 હર્ટ્ઝ પર એની કિંમત શોધવાની કીધી છે, તો આ 100 હર્ટ્ઝ ઉપર લઈ ગયો. 100 હર્ટ્ઝ ઉપર એની કિંમત છે 3.16 એમ્પિયર ની આજુબાજુ. પછી બીજી એક વસ્તુ કીધી તમને 145 હર્ટ્ઝ ઉપર જ, તો આ લઈ જાઓ 145 હર્ટ્ઝ. હા, આ 145 હર્ટ્ઝ ની ઉપર જો 1.45 e⁻² છે એટલે 145.01 હર્ટ્ઝ પર એની કિંમત થઈ જશે 15.28 એમ્પિયર. આ તમારી 159 હર્ટ્ઝ ઉપર એની મેક્સિમમ વેલ્યુ છે. 159 પર એની મેક્સિમમ વેલ્યુ છે. અને પછી તમને 200 હર્ટ્ઝ ઉપર જો જોવી હોય તો એની કિંમત આ 200 હર્ટ્ઝ ઉપર એની કિંમત છે 7.69 એમ્પિયર. એટલે કે કરંટ હજી બી પોઝિટિવ છે પણ ઘટતો જાય છે. તો આ 200 હર્ટ્ઝ ની ઉપર તમારી કિંમત છે. તો આ રીતે તમે અલગ અલગ વેલ્યુની ફ્રીક્વન્સી પર એનો આઉટપુટ શોધી શકશો. અને રેઝોનન્સ વખતે જો તમને દેખાય છે કે ભાઈ કરંટનું જે મેગ્નિફિકેશન થાય છે, તો કરંટ મેગ્નિફાઈડ થયો અને વોલ્ટેજ એકદમ મિનિમમ થઈ ગયા. આ વોલ્ટેજ અક્રોસ જે તમારા રેઝિસ્ટિવ સર્કિટના અક્રોસમાં હશે એટલા જ રહેશે, અને તમારું કરંટ જે રેગ્યુલર કરંટ હતો એના કરતા મેગ્નિફાઈ થઈ ગયો. તો આ પ્રેક્ટિકલમાંથી તમે આ જોઈ શકો છો. અને આ વેવફોર્મ સેવ કરી શકાય. તો અહીંયા આગળમાંથી એડિટ, કોપી ટુ ક્લિપબોર્ડ, બીટમેપ ફાઇલ લેવાની છે, પેઇન્ટમાં જવાનું, કંટ્રોલ વી પેસ્ટ કરી દેવાના, ફાઇલ સેવ એઝ PNG પિક્ચર, એક્સપેરિમેન્ટ નંબર 5 ના ગ્રાફ તરીકે આને સેવ કરી રાખું છું. સેવ, યસ, આ ગ્રાફ મારા સેવ થઈ ગયા. અને આ સર્કિટ મારે જે સેવ કરવાનું તો ફાઇલ સેવ એઝ એક્સપેરિમેન્ટ નંબર 5 એને સેવ કરી રાખું છું. યસ, તો અમારી સર્કિટ બી સેવ થઈ ગઈ, મારા ગ્રાફ બી સેવ થઈ ગયા. તો આ રીતે પ્રેક્ટિકલ નંબર 5 માં સિરીઝ સર્કિટનું સિમ્યુલેશન ઇઝીલી થઈ શકશે.